વાત સુરતની કરીએ કે નવી સિવિલ હોસ્પિટલમાં હડતાળનો મામલો આરએમઓ સુપ્રિન્ટેન્ડન્ટને પહોંચી મામલો ઠાડે પાડતા હડતાળ સમેટાઈ હોવાની વિગતો છે। સમગ્ર મામલે હોસ્પિટલના આરએમઓ કેતન નાયકનું નિવેદન સામે આવ્યું। એક દારૂ પીધેલ દર્દીએ ગાળાગાળી કરતા વિવાદ વકર્યો। સ્થાનિક પોલીસે બોલાવી દર્દીને સોંપવામાં આવ્યો હતો। રેસિડેન્ટ ડોક્ટરો સાથે જે રીતે દર્દીઓની જે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી અને આખરે જે ઉપર અધિકારીઓ જે વચ્ચે પડીને આખો મામલો હતો તે ઠાળે પાડ્યો હતો। તો આપણી સાથે જે નવી સિવિલ હોસ્પિટલના જે આરએમઓ છે કેતન નાયક, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું આખો ઘટના બની હતી અને મામલો આખો ઉગ્ર થયો હતો, દર્દીઓને રજળાયા હતા ડોક્ટરો દ્વારા? એક આલ્કોહોલિક પેશન્ટ હતું જે રોડ સાઈડ એક્સિડન્ટ થયો હશે, એટલે નાની મોટી ઇન્જરી હતી। એ પેશન્ટ ખૂબ જ ગાળાગાળી અને ખરાબ રીતે એનું વર્તન હતું। એ બાબતે રેસિડેન્ટ ડૉક્ટરોએ સીએમઓને ફરિયાદ કરી અને સિક્યુરિટી જાય તે પહેલાં કંઈક પેલા વધારે પડતા એગ્રેસિવ થઈ ગયા હશે। જે પેશન્ટ હતું આલ્કોહોલિક, એની વાત છે। ત્યાર પછી એ સિક્યુરિટીના પણ કંટ્રોલમાં ના આવી શક્યો, એટલે પોલીસને પણ બોલાવી અને પછી તો લઈ ગયા। એની સારવાર કરી દેવામાં આવી અને એને ખૂબ જ દારૂ પીને ગમે તેમ લવારા કરતો હતો, એટલે પોલીસને ત્યાં ચોકી પરની પોલીસ તરત આવી ગઈ અને એ મામલો થાળે પડી ગયો। ત્યાર પછી એ લોકોએ સદર બાબતે એ હતું કે અમારી સિક્યુરિટી બાબતે થોડું વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે અને બીજા કંઈ નાના મોટા લોકલ ઇસ્યુઝ હતા એ બધા ભેગા કરીને બધા પછી અલ્ટિમેટલી કે આનું સોલ્યુશન જોઈએ અને રાત્રે જ મિટિંગ કરીને કરો, તો રાત્રે જ મિટિંગ કરીને બધા જે કંઈ ઇસ્યુઝ હતા એ બાબતે પ્રોમિસ કરી દેવામાં આવ્યું અને બધા ડ્યુટી પર પણ ચડી ગયા અને પ્રકરણ રાત્રે જ સમેટાઈ ગયું હતું। રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા દર્દીઓને રજળાયા હતા, કારણ કે દર્દીઓ જે રીતે સારવાર વગર બેઠા હતા અને પોતે હડતાળ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। દર્દીઓને સ્મીમેરમાં તાત્કાલિક મોકલી દેવામાં આવ્યા હતા। 108ને પણ જણાવવામાં આવ્યું હતું કે અત્યારે હાલ પૂરતું કલાક 2 કલાકમાં મેટર પતે ત્યાં સુધી, એટલે અમુક ડૉક્ટરોની એમની માંગણી હતી કે આ લોકો આવે અને સમાધાન થાય, અને સમાધાન થઈ ગયું અને રાતોરાત હડતાલ સમેટાઈ ગઈ। તો જે ડૉક્ટરોએ હડતાલ કરી હતી તેમની સામે કોઈ પગલાં ભરાશે સિવિલ તરફથી? એ બાબતે હાયર ઓથોરિટી દ્વારા જે કંઈ તપાસ કરવામાં આવશે અને જે અગાઉ એમાં સજેશન આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તો અત્યારે રાબેતા મુજબ હોસ્પિટલ રાબેતા મુજબ ચાલે છે। જે રીતે નવી સિવિલ હોસ્પિટલના જે આરએમઓ છે કેતન નાયક છે ડૉક્ટર, તેમના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે થોડા સમય માટે જે રેસિડેન્ટ ડૉક્ટરોની જે માથાકૂટ થઈ હતી અને તેમને સમજાવ્યા હતા અને ત્યારબાદ જે પોલીસ વચ્ચે પડી અને આખો મામલો થાળે પાડ્યો હતો। જે રીતે જે આખી તપાસ છે તે એક કમિટી બનાવી અને તેની તપાસ પણ કરવામાં આવશે અને જે તે ડૉક્ટરોની જો કદાચ ભૂલ હશે તો તેમની સામે પણ જે છે પગલાં ભરવા માટેની જે વાત છે તે જે આરએમઓ કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।